બેડની સામે અરીસો લગાવવો જોઈએ કે નહીં? વાસ્તુશાસ્ત્રમાં ઘરની વસ્તુઓ ક્યાં રાખવી જોઈએ તેના વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. શું બેડરૂમમાં અરીસો હોવો જોઈએ કે નહીં? આ સવાલનો જવાબ પણ આજે આપણે જાણીશું. ઘરમાં કોઈ પણ વસ્તુ રાખવા માટે વાસ્તુ નિયમો જણાવવામાં આવ્યા છે. ઘરમાં હાજર વસ્તુઓ જો યોગ્ય સ્થાન પર વાસ્તુ અનુસાર રહે તો શુભ પરિણામ આપે છે. ત્યાં જ આનું વિપરીત વસ્તુઓ યોગ્ય નિયમ અથવા એમ કહીએ કે વાસ્તુશાસ્ત્રના હિસાબે ન હોય તો દોષ ઉત્પન્ન થાય છે. અમુક ઘરોમાં બેડ સામે અરીસા લાગેલા હોય છે. આવું કરવું વાસ્તુ અનુસાર શુભ માનવામાં આવે છે કે અશુભ? તો ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી. બેડની સામે અરીસો લગાવવો યોગ્ય છે કે નહીં? વાસ્તુ અનુસાર બેડની સામે અરીસો લગાવવું સારું માનવામાં આવતું નથી. વાસ્તુશાસ્ત્રમાં આ અંગે જણાવવામાં આવ્યું છે કે જે બેડ પર આપણે સૂતા હોઈએ છીએ એની સામે અરીસો લગાવવો જોઈએ નહીં. એવું કહેવાય છે કે એનાથી ઘરમાં બીમારી આવે છે. સૂતા સમયે આપણું પ્રતિબિંબ આપણે ન જોવું જોઈએ. આ નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે અને આપણા સ્વાસ્થ્ય પર પણ ખરાબ પ્રભાવ પડે છે. આર્થિક સંકટ અને ગરીબી વધે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં પલંગની સામે અરીસો હોય ત્યાં વાસ્તુ દોષ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં આર્થિક સંકટ આવે છે અને ગરીબી વધે છે. મનુષ્યની પ્રગતિ અટકી શકે છે અને ઘરના મુખિયાનો આવકના સ્ત્રોત ઘટી શકે છે. રાહુની ખરાબ અસર. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં બેડ અરીસાની સામે હોય તો રાહુ વ્યક્તિના જીવન પર ખરાબ પ્રભાવ પાડવા લાગે છે, જે પ્રગતિને અવરોધે છે. આ સિવાય વૈવાહિક જીવનમાં મતભેદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં કડવાશ પણ આવી શકે છે. જો બેડરૂમમાં બેડ સામે અરીસો હોય તો કરો આ ઉપાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા બેડરૂમમાં પલંગની સામે અરીસો હોય તો સૂતી વખતે તેને ઢાંકી દો, જેથી તમારું પ્રતિબિંબ તેમાં દેખાશે નહીં અને તમે તેના ખરાબ પ્રભાવથી બચી શકો છો.